વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. આવતીકાલે ભગવાન ઉઠી જશે. ઘણાની પરિકલ્પના એવી છે કે ભગવાન ઉઠશે એટલે દુઃખ દૂર થઈ જશે. માણસ આખી જિંદગી સુખી થવા માટેનો પ્રયત્ન કરે છે, પણ એ જ ભગવાને મને સુખી થવા માટેનો એક રસ્તો આપેલો છે. અને માણસ આખી જિંદગીમાં તે વાંચતો નથી, તે વિચારતો નથી, તેનું ચિંતન કરતો નથી, એનું અધ્યયન કરવું જોઈએ. આમ તો સંસાર દુઃખાલય છે. દુઃખોથી આ સંસાર ભરેલો છે. દુઃખમાંથી મારે મુક્ત થવું હોય તો ભગવાને એક રસ્તો બતાવેલો છે, સમ્યક જ્ઞાન. એને આપણે કહીએ છીએ સાંખ્ય જ્ઞાન. એમાં જ ભગવાન સ્થિત પ્રજ્ઞાની વાત કરે છે, સ્થિત પ્રજ્ઞાનું દર્શન કરાવે છે. સ્થિત પ્રજ્ઞા દર્શનમાં ભગવાને સ્થિત પ્રજ્ઞાના લક્ષણો કીધા. ખૂબ સુંદર વિવેચન કીધું. લક્ષણો કીધા, એનું વિવેચન કર્યું. એટલું જ નથી, મનુષ્ય માત્ર એ સ્થિત પ્રજ્ઞ બનવું હોય તો કયા રસ્તે જવાનું તે રસ્તો બતાવ્યો ભગવાન. રસ્તો એટલે સ્ટેપ બાય સ્ટેપ પગથિયા બતાવ્યા ભગવાન. અને તમે ત્યાં પહોંચી ગયા તો પહોંચી ગયા પછી સાવધાની શું રાખવાની એની સૂચના પણ કીધી ભગવાન. આટલી વાત ભગવાન આપણને સમ્યક દર્શનની અંદર કરે છે, સ્થિત પ્રજ્ઞામાં, સાંખ્ય દર્શનમાં. ભગવાનને ખબર છે કે માનવ માત્ર દુઃખમાંથી મુક્ત થવા ઈચ્છે છે. સંસારની મુક્તિમાંથી તો વાત છોડી દો, એ તો બહુ દૂરની વાત છે. અને આ દ્રષ્ટિથી જોઈએ તો દુનિયાના માનવ માત્રને સમ્યક જ્ઞાનની જરૂર છે. ભગવાને કીધું કે દુઃખમાંથી મુક્ત થવા માટેનો એક જ રસ્તો છે, સમ્યક જ્ઞાન, એટલે સાંખ્ય જ્ઞાન. એટલે ભગવાને સાંખ્ય જ્ઞાનનો શિરોમૂલ્ય તરફનો એક વિચાર હતો, અને તે છે સ્થિત પ્રજ્ઞા દર્શન આપણને કરાયું. સ્થિત પ્રજ્ઞા દર્શનમાં ભગવાને સ્થિત પ્રજ્ઞાની વ્યાખ્યા બાંધી, સ્થિત પ્રજ્ઞાના લક્ષણો કીધા, સ્થિત પ્રજ્ઞાનું ખૂબ જ સુંદર વિવેચન કર્યું. વિવેચન કરીને ભગવાન છૂટી નથી જતા. માનવ માત્ર એ ત્યાં પહોંચવું હોય તો કેવી રીતે પહોંચાય એનો રસ્તો પણ બતાવ્યો. રસ્તો ખાલી આંગળી ચીધીને ના બતાવ્યા, એના સ્ટેપ બાય સ્ટેપ પગથિયા કીધા. એ પગથિયા દ્વારા તમે ત્યાં પહોંચી જાઓ તો ત્યાં પહોંચ્યા પછી શું સાવધાની રાખવાની એની સૂચના પણ ભગવાને આપી. ત્યાં પહોંચવા માટે માણસે મહાબાહુત્વ થવું પડે. અને મહાબાહુ કેવી રીતે થવાય? બાહુબલી નહીં, મહાબાહુ. અંદરના શત્રુઓને જીતવાના છે. જેમ સર્વદમન જીત નહીં, સર્વદમન થવાનું છે. એ વાત આપણે ગઈ વખત જોઈ હતી. અને મહાબાહુ થવા માટે તમારે પ્રયત્ન કરવાનો. અને એ બતાવીને ભગવાન જ્ઞાની અને અજ્ઞાનીનો તફાવત સમજાવે છે. જો બહુ સુંદર છે. જ્ઞાની અને અજ્ઞાની, આ બેમાં ફરક શું છે એ હવે ભગવાન 69માં શ્લોકમાં બતાવે છે. આપણે 2 સોમવારથી ફરક જોઈએ છે, સ્થિત પ્રજ્ઞા અને સામાન્ય માણસ. આ બેનો ફરક સમજાવે છે ભગવાન. યોગી અને ભોગી, જે ભગવાન સાથે જોડાયો છે તે યોગી, અને જે સંસારમાં પડેલ છે, માત્ર ભોગ ભોગવે છે, તે ભોગી. આપણા શબ્દોમાં કેવું હોય તો. અને આ તફાવત ભગવાન સમજાવે છે. આ ફરક આપણે 2 વખતથી સમજીએ છીએ. સમજવું છે. સ્ટેપ બાય સ્ટેપ આ તફાવતના થોડાક મુદ્દાઓ છે, આજે આપણે જોઈ લેવાના છે અને આ વિષયને પૂરો કરવાના છે. ભગવાન આપણને તફાવત સમજાવે છે, બેનો ફરક સમજાવે છે. ફરકને 2 વખતથી આપણે સામાન્ય રીતે કેવી રીતે સમજાયું,
થોડોક બૌદ્ધિક રીતે કેવી રીતે સમજાય, તાત્વિક રીતે કેવી રીતે સમજી શકાય અને વેદાંતના સિદ્ધાંતથી કેવી રીતે સમજાય. યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગર્તિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુનેઃ. પશ્યતો મુનિની તે રાત્રિ છે. આ તફાવત થોડાક મુદ્દાસર આપણે જોઈ લેવો જોઈએ. સૌથી પહેલો જો તફાવત જોઈએ તો તે છે ભૂત માત્રની જ્યાં રાત્રિ છે યોગીનો તે દિવસ છે. આટલો તફાવત છે. બાહ્ય દ્રષ્ટિથી ફરક નથી લાગતો. કપડા સરખા, જમવાનું સરખું, ચાલવાનું સરખું, વ્યવહાર સરખો. આંતરિક દ્રષ્ટિથી ફરક છે. આંતરિક દ્રષ્ટિથી શું ફરક છે તો આપણે જાણવું જોઈએ. પહેલો ફરક આખા ભૂત માત્રની, પ્રાણી માત્રની, મનુષ્ય પણ તેમાં આવી જાય. જ્યાં રાત્રિ છે ત્યાં તેનો દિવસ છે. કોનો? ભોગીની રાત્રિ છે તો યોગીનો દિવસ છે. જ્ઞાનીને દિવસ છે તો અજ્ઞાનીની રાત્રિ છે. એ બતાવવાનું. બીજો તફાવત આ શ્લોક દ્વારા જ આપણે સમજવાની કોશિશ કરીએ. ભૂત માત્ર જાગતા છે તો યોગીની રાત્રિ છે, પણ રાત્રિમાં તે પશ્યતો મુને છે. સમજાવવું જોઈએ આપણને. આ દ્રષ્ટિથી જો જોઈએ તો ભોગી ખાવા માટે જીવે છે, યોગી જીવવા માટે ખાય છે. બહુ મોટો તફાવત છે. આપણે જોઈ લઈએ છે, દેખાતા નથી તે તફાવત જોઈએ છે. અને તે તફાવત એટલા માટે જોઈએ કે આપણે શોધવું છે કે આ દુનિયામાં યોગી કોણ છે અને આ દુનિયામાં ભોગી કોણ છે. આ દુનિયામાં જ્ઞાની કોણ છે, આ દુનિયામાં અજ્ઞાની કોણ છે. આ દુનિયામાં સ્થિતપ્રજ્ઞ કોણ છે, આ દુનિયામાં સામાન્ય માણસ કોને કહેવાય. અને હું બેમાંથી કઈ લાઈનમાં આવું છું અમારે શોધવું છે. માટે મુદ્દાસર તફાવત જોઈએ છે. દુનિયામાં એક વર્ગ એવો છે માત્ર ખાવા માટે જીવે છે અને એક વર્ગ એવો છે માત્ર જીવવા માટે ખાય છે. મારે શોધી લેવાનું કે હું શેમાં આવું છું ને કયો વર્ગ છે. અહીંયા એક એવો પણ વર્ગ છે જેને આપણે ભોગી કહીએ છીએ, જે પોતાના સુખ માટે બીજાનો જીવ પણ લઈ શકે છે. પોતે સુખી થવાનું હોય તો અન્યનો જીવ લેવાનો હોય તો તૈયાર થઈ જાય છે. બીજાના પ્રાણ લેવા પણ માણસ તત્પર થઈ જાય છે પોતે સુખી થવા માટે. હવે એનાથી જ ઉલટું છે. બીજાને સુખી કરવા માટે, આખી દુનિયાને સુખી કરવા માટે યોગી આત્મસમર્પણ કરવા માટે પણ તૈયાર થઈ જાય છે. અહીંયા શબ્દ છે આત્મસમર્પણ. કેટલો મોટો તફાવત છે. એક વર્ગ એવો છે મોટા ભાગનો જે પોતે સુખી થવા માટે બીજાના પ્રાણ લઈ લે છે અને બીજો એક યોગીનો વર્ગ એવો છે. આપણે તફાવત સમજીએ છીએ. યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુનેઃ. એ જ જોઈએ છે. એક વર્ગ એવો છે કે સ્વસુખ માટે પર પ્રાણ લેવા તૈયાર થઈ જાય છે, જ્યારે યોગી દુનિયાના બધા જ માણસોને સુખી કરવા માટે આત્મસમર્પણ કરવા માટે તૈયાર થઈ જાય. આની સમજ જ ખોટી છે. ફંડામેન્ટલ જ સિદ્ધાંત ખોટો છે. આખા જગતે મારી સેવા કરવી જોઈએ. જગત મારા માટે છે. દુર્યોધનનો એ વિચારધારા હતી. દુનિયાના બધા જ રત્નોને ભોગવવા માટે હું જન્મ લીધેલો છે અને દુનિયા મારા માટે છે. આખા જગતે મારી સેવા કરવી જોઈએ આવું માનવા વાળો ભોગી છે. અને યોગી માને છે હું સેવા કરવા જન્મ્યો છું. કેટલો મોટો ફંડામેન્ટલ સમજણનો તફાવત છે. સમજણનો તફાવત.
ભોગીનો એક મુદ્દો છે, હું કોણ, હું કોનો, હું શા માટે. આ તેને ખબર જ નથી. 82 વર્ષ આ દુનિયામાં પૂરા કરે છતાંય તેને ખબર પડતી નથી કે હું કોણ છું. તારું જે નામ છે તે તું નથી, તારું જે શરીર દેખાય છે તે તું નથી. તું કોણ છે આ શોધ તો ખરો. અને હું કોણ છે આ ખબર પડે તો હું કોનો છું એ સમજ પડતી નથી. અને હું કોનો છું તો હું આ દુનિયામાં શા માટે આવ્યો. આ 3 પ્રશ્નોનો જવાબ દુનિયાના પ્રત્યેક માણસે શોધવો જોઈએ. પણ ભોગી 82 વર્ષની જિંદગીમાં પણ આ શોધતો નથી, એને ખબર પડતી. અને યોગી માણસ આત્મ પ્રકાશમાં જીવન વિકાસ કરે છે. 3 પ્રશ્નોનો જવાબ એને ખબર પડી ગઈ છે અને આત્મ પ્રકાશમાં જીવન વિકાસ કરે છે. આ કામ છે યોગી. ભોગી માણસ બહારના પ્રકાશથી પોતાને જુએ છે. અહીંયા થોડું ઉલટું છે. દુનિયાનો જે ભોગી માણસ છે એ બહારના પ્રકાશથી પોતાને જોવાનો પ્રયત્ન કરે છે, જ્યારે જે યોગી માણસ છે અંદરના પ્રકાશથી દુનિયાને જોવાનો પ્રયત્ન કરે છે. આ ભોગી અને યોગીનો તફાવત છે. આ સામાન્ય અને સ્થિત પ્રજ્ઞનો તફાવત છે. આ અજ્ઞાની અને જ્ઞાનીનો તફાવત છે. માણસે શોધવો જોઈએ ને તફાવત. માટે જ ભગવાન કહે છે તમે ડાકા ના પડો, તમે પણ પરીક્ષણ કરી શકો કે હું પોતે કઈ જગ્યા ઉપર છું. યાનિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમ યસ્યામ જાગૃતિ ભૂતાની શાનિશા અપશ્યતો મુને. આ ફંડામેન્ટલ તફાવત છે. માણસે શોધવો જોઈએ. બહારના પ્રકાશથી પોતાને જોવાનો પ્રયત્ન કરે છે, જ્યારે યોગી માણસ અંદરના પ્રકાશથી દુનિયાને જોવાનો પ્રયત્ન કરે છે અને જુએ જ છે. આ માણસ ભોગી માણસ કાવ્યાત્મક રસથી આત્મરસ ઉદ્દીપિત કરે છે, જ્યારે યોગી એનો આત્મરસ ઉદ્દીપિત જ છે. પેલાને તો કરવો પડે છે બળજબરીથી. કાવ્યાત્મક રસ ઉભો કરીને આત્મરસને ઉભો કરે છે, કાવ્યાત્મક દ્રષ્ટિથી, સાચો નહીં. અને યોગીનો તો આત્મરસ ઉભો જ છે. ભોગી માણસને બહારની દિવાળી ગમે છે, યોગી માણસને રોજ દિવાળી છે. કારણ કે ભગવાનને સમજી ચૂકેલ છે, ભગવાન તેની સાથે છે. હજુ પણ એક તફાવત છે. આ શોધવું જોઈએ તફાવત. રેલવેનું ટાઈમ ટેબલ, શેર બજારનો ભાવ, આ દુનિયામાં ખાંડ શું ભાવે મળે છે તે ભોગીને બધી જ ખબર છે. આખો ટાઈમ ટેબલ મોડે છે. શેર બજારનું બધું ભાવપત્રક મોડે છે. ખાંડ કયા દિવસે કયો ભાવ હતો બધું મળે છે. પણ ભોગી માણસ આ બાબતે જાગે છે અને યોગી માણસ આ બાબતે ઊંઘે છે. આટલો તફાવત છે. એનો મતલબ ગીતાની ભાષામાં કહેવાનું હોય તો ભોગી કર્તવ્ય કે કર્મની બાબતમાં ઊંઘે છે અને યોગી કર્તવ્ય કે કર્મની બાબતમાં જાગે છે. મારે આ દુનિયામાં શું કરવું જોઈએ તેના માટે યોગી જાગે છે, જ્યારે ભોગી ઊંઘે છે. એક બાબતમાં ભોગી જાગે છે. કર્મ કરે કે ના કરે એને ખબર નથી, પણ કર્મના ફળ માટે ભોગી સતત જાગતો રહેલો છે. જ્યારે કર્મના ફળ માટે યોગી કાયમ ઊંઘે છે. એને ફળ નથી જોઈતું, એ તો ભગવાનને આપી દે છે. એ કહે છે કે મારું નથી, મારામાં ભગવાને શક્તિ મૂકી છે. ચૈતન્ય સ્વરૂપ ભગવાન જાતે છે, માટે હું કંઈક કરી શકું છું. અને હું જો કરતો હોય, ભગવાન મારી સાથે હોય તો મારો હિસ્સો કેવી રીતે?
કર્મફળ ભગવાનને સમર્પિત કરે, માટે દુનિયામાં માત્ર ભારત જ પુણ્ય ભૂમિ છે, બીજી કોઈ પુણ્ય ભૂમિ નથી. કારણ કે આવા કર્મફળો છોડી દીધેલા ઋષિ મુનિઓ આ દુનિયામાં માત્ર ભારતમાં જ ઢગલાબંધ છે. અને એ પુણ્ય ફરી પાછા ભારતની ભૂમિ ઉપર આવે છે, માટે ભારતની ભૂમિ પુણ્ય ભૂમિ છે. સામાન્ય ભાષામાં કહેવું હોય તો એવું કહેવાય કે કર્તવ્યની બાબતમાં માણસ જાગૃત છે, કર્તવ્યની બાબતમાં યોગી જાગે છે, ભોગી ઊંઘે છે. અને હકની બાબતમાં યોગી ઊંઘે છે, ભોગી જાગે છે. તેરમો પણ એક તફાવત છે, શું જોવા જોઈએ બધા તફાવત. જ્યારે પોતાનું કામ અને પ્રભુનું કામ, આ બંનેનો દ્રષ્ટિકોણ અલગ અલગ છે. ભોગી શું વિચારે છે? જ્યારે ભગવાનનું કામ કરવાનું આવે ત્યારે ભોગી વિચારે છે કે હું તો ક્ષુદ્ર જીવ છું, પામર જીવ છું, મારાથી ભગવાનનું કામ ના થાય, અને દુનિયામાં એટલા બધા લોકો કરવા વાળા છે, આપણે નહીં કરીએ તો બી શું ફેર પડવાનો, એટલે ભગવાનનું કામ મારા. જ્યારે ભગવાનનું કામ આવે ત્યારે ભોગી માણસ ક્ષુદ્ર બની જાય છે, પામર બની જાય છે. અને જ્યારે પોતાનું કામ આવે ત્યારે હું કરી શકું છું, બની શકું છું, થઈ શકું છું. અરે સ્વાર્થમાં માણસ અગ્રેસર છે, પરમાર્થમાં માણસ ઊંઘી રહ્યો છે, એને કહેવાય છે ભોગી. અને યોગી પોતાના કામમાં પીછેહટ કરે, પ્રભુના કામમાં નહીં. કારણ કે એના મનમાં એક સમજણ પાક્કી છે કે ભગવાને મને જન્મ આ દુનિયામાં કંઈક કરવા માટે આપ્યો છે, અને મારે એ કરવાનું છે જે ભગવાને કરેલું છે. બહુ સ્પષ્ટ સમજે છે. માણસ પોતાના કામમાં મોટો ને ભગવાનના કામમાં ક્ષુદ્ર. યોગી પોતાના કામમાં નાનો બની જાય, ભગવાનના કામમાં મોટો કામ કરવા લાગે છે. હું ક્યારેય હિંમત હારતો નથી. એ માણસને ખબર પડે છે. હંમેશા ભોગી સંસારમાં જાગતો છે, જ્યારે યોગી ઊંઘતો છે. યા દિશા સર્વભૂતાના. ભગવાનના કામમાં હંમેશા ભોગી ઊંઘતો છે અને યોગી જાગતો છે. ઉલટું છે. ભોગીને આખા દિવસમાં માંડ 1.5 મિનિટનો ચમકારો લાગે. હવારે ભગવાનને દીવો કર્યો કે નથી કર્યો કે તરત પોતાના કામમાં લાગે. 24 કલાકમાં 1.5 મિનિટનો ચમકારો, જ્યારે યોગીના જીવનમાં 24 કલાક 365 દિવસ જન્મથી મૃત્યુ સુધી ભગવાન મારી સાથે છે એનો ચમકારો સતત હોય છે. આટલો ફરક છે ભોગી અને યોગીમાં, સ્થિત પ્રજ્ઞ અને સામાન્ય માણસમાં, જ્ઞાની અને અજ્ઞાનીમાં. આખા દિવસમાં 1.5 મિનિટ ચમકારો આવે છે. આવે કે નહીં આવે તે બી ખબર નથી, પણ માનવું પડે કે ભગવાન પાસે બેસે છે, દીવાબત્તી કરે છે. જ્યારે યોગીના જીવનમાં 24 કલાક 365 દિવસ જન્મથી મૃત્યુ સુધીનો ચમકારો હોય છે. ભોગીની વૃત્તિ કંઈક જુદી છે. બીજાના કર્મનું ફળ લેવા માટેનો દ્રષ્ટિકોણ છે ભોગીનો. બીજાના કર્મનું ફળ લેવાનું હોય તો ભોગી સૌથી આગળ. ગુજરાતીમાં કહેવત છે, ગાલમાં આગળ, ધાડમાં પાછળ. આક્રમણ કરવાનું હોય તો પાછળ, અને જમવાનું હોય તો ગાલ પડવાની અંદર સૌથી આગળ રહે ભોગી. દ્રષ્ટિકોણ એવો છે કે બીજાના કર્મનું ફળ મને ક્યારે મળી જાય, મને ક્યારે મળી. એનો મતલબ ટપાલી કવર લઈને આવે છે, ટિકિટ બિકિટ મારેલું કમ્પ્લીટ છે, બીજા કોઈના નામે કવર આવે છે અને ભોગી તે કવરને ઉઠાવી લેવાનો પ્રયત્ન કરે છે. આ દ્રષ્ટિકોણ છે ભોગી. કવર પર સરનામું બીજાનું છે અને પોસ્ટમેન પાસેથી પોતે લઈ લે છે. બીજાના ફળને પચાવી પાડવાનો દ્રષ્ટિકોણ છે. જ્યારે યોગીને પોતે કરેલા કર્મનું ફળ પણ નથી લેવું. દ્રષ્ટિકોણ તો જુઓ કેટલો ફરક છે. ઓહો, આકાશ ને ધરતી જેટલો ફરક છે. આકાશ ને ધરતી. આ ફરક શોધવો જોઈએ.
રાત અને દિવસ જેટલો ફરક છે, સુખ અને દુઃખ જેટલો ફરક છે, બ્લેક અને વ્હાઈટ જેટલો ફરક છે. સામાન્ય રીતે ફરક દેખાતો નથી, માટે ભગવાને સ્થિતપ્રજ્ઞ દર્શનમાં 69 શ્લોકમાં કેવું કર્યું, યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગ્રતિ સંયમ યસ્યામ જાગ્રતિ ભૂતાની સા નિશા પશ્યતો મુને. એટલે કેવું કર્યું અને એટલે શોધવું પડ્યું આપણે. બીજાના કર્મના ફળને પચાવી પાડવાનો દ્રષ્ટિકોણ ભોગીનો છે. યોગીને પોતાના કર્મનું ફળ તો જોઈતું જ નથી, અને પોતાના કર્મનું ફળ એ કહે છે કે આ મારું નથી. જેમ ભગવાન 4 મહિના સૂઈ જાય છે, આવતીકાલે ઉઠશે. 4 મહિનામાં જ 12 મહિનાનું સૌથી વધારે કામ ભગવાન કરે છે. અને એક ચતુર્માસમાં અષાઢ મહિનાથી કારતક સુદ એકાદશીના દિવસ સુધી ભગવાન સૂઈ જાય. એમાં જ વરસાદ પડે છે, એમાં જ અન્ન થાય છે, એમાં જ જીવન વિકાસ પામે છે. અને આપણા જીવનનું સર્વસ્વ કામ છે 4 મહિનામાં થતું હોવા છતાં ભગવાન કહે છે કે હું તો સૂતો હતો. એક કામ માણસના જીવનમાં એવું હોવું જોઈએ કે એના વગર તે કામ શક્ય નથી, તે જ માણસ કરે છે. છતાં માણસ કહે કે હું નતો. કોને કર્યું ખબર નથી, ભગવાન જાણે. એ તો ભગવાનનું હશે. ભગવાનને આપવાની તૈયારી, પોતાનું ફળ અને બીજાનું ફળ લઈ લેવાની તૈયારી. આટલા દ્રષ્ટિકોણમાં ફરક છે બંનેમાં. હંમેશા ભોગી માણસ ભોગમાં જાગતા, સંયમમાં ઊંઘતા હોય છે. અને યોગી માણસ ભોગમાં ઊંઘતા અને સંયમમાં જાગતા હોય છે. આ તફાવતો શોધવા જોઈએ આપણે. કેટલા બધા તફાવતો છે. કોઈ પણ દ્રષ્ટિથી આપણને ખબર પડી જાય કે આ યોગી છે અને આ ભોગી છે. ભોગી માણસે આ દુનિયામાં જાણવા જેવું બધું જ જાણી લીધું છે. માત્ર હું કોણ છું તે તેને ખબર પડી નથી. આ ભોગીની વાત કરું છું. ભોગી માણસે આ દુનિયામાં એરોપ્લેન કઈ સાલમાં પહેલું ઉડ્યું હતું, વિમાન કોને બનાવ્યું હતું, સમુદ્રમાં ડ્રેનેજ યોજના કોને બનાવી, આ બધું જ જાણી લે છે દુનિયામાં. પરંતુ આખી દુનિયા જાણ્યા પછી હું કોણ છું તે જાણવાનું એનું રહી જાય છે અને આયુષ્ય પૂરું થાય છે. આનું નામ છે ભોગી. અને યોગી દુનિયામાં જાણવા જેવી એક પણ વસ્તુ જાણતો નથી, માત્ર હું કોણ છું તે જાણે છે અને તેના દ્વારા આખી દુનિયાને જાણી લે છે. અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ તત્વ જ્ઞાનાર્થ દર્શનમ એતદ જ્ઞાનમ ઇતિ પ્રોક્તમ અજ્ઞાનમ યદતો અન્યથા. શ્રીમદ ભગવદ ગીતામાં ભગવાન કહે છે તફાવત. ભોગી દુનિયામાં જાણવા જેવું બધું જાણે છે, હું કોણ છું તે ખબર પડતી નથી. અને યોગી દુનિયામાં માત્ર હું કોણ છું એ જ જાણે છે, એના દ્વારા આખી દુનિયાને જાણી લે છે. કેટલી સુંદર વાત છે. ભોગીને એક શબ્દમાં કહેવું હોય તો એકડા વગરના મીંડા. આખી જિંદગી શૂન્ય મૂક્યા કરે છે, એક મૂકવાનું ભૂલી જાય છે, ભગવાનને મૂકવાનું ભૂલી. અને એટલા બધા શૂન્ય મૂકી દે, ઇન્ડિયાથી અમેરિકા સુધીના શૂન્ય મૂકી દે છે. એક નંબર મૂકવાનું ભૂલી જાય. દુનિયામાં લાખો શૂન્ય ભેગા કરશે, પણ જો તેની સાથે એક નહીં હોય તો એક પણ શૂન્યની કિંમત નથી, ઢગલો વાળી દેશે. તો ભોગે દુનિયામાં એકડા વગરનું શૂન્ય છે. ઢગલો હશે તો પણ કોઈ કિંમત નથી. હા, કેટલાક સુધરી જાય તો એકડો લાવે છે, પણ શૂન્ય બધા એકડાની આગળ મૂકી દે છે, તો તે આખી જિંદગી એકનો એક જ રહે છે. પણ યોગીનું જીવનમાં કંઈક જુદું છે. એક પણ શૂન્ય પહેલા મૂકતો નથી. પહેલો નંબર 1 ભગવાનને મૂકે છે જીવનમાં, અને પછી એકની પાછળ જેટલા શૂન્ય મૂકવા હોય એટલા મૂકી દે છે. આ છે યોગી. એકની પાછળ જેટલા શૂન્ય મૂકવા હોય એટલા આખી જિંદગી મૂકે છે. તો આ કિંમત વધતી જાય છે. અને એકની આગળ ઘણા શૂન્ય મૂકે, ભોગી તો એક જ મૂકવાનું ભૂલી જાય ને એકલા શૂન્ય જ મૂકે છે. એકલા વગરના બિંદા છે બધા ભોગી. એટલે ભગવાને તફાવત સમજાવવો પડ્યો, અને એટલે આપણે તેને શાંતિથી સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. 20મો તફાવત છે.
ભોગી ભોગ માટે દુનિયામાં કંઈ પણ કરી છૂટવા માટે તૈયાર થઈ જાય છે. આ સેન્ટેન્સ ઉપર માણસે વિચારવું જોઈએ. ભોગ માટે દુનિયામાં કંઈ પણ કરવાનું હોય તો કરવા માટે તૈયાર થઈ જાય છે. યોગ માટે કંઈ પણ કરતો નથી. કંઈ જ કરતો નથી. કંઈ પણ નહીં. કંઈ પણ અને કંઈ જ બહુ ફેર છે બેમાં. ભોગી દુનિયામાં ભોગ ભોગવવા માટે કંઈ પણ કરી છૂટવા માટે તૈયાર છે. યોગ માટે કંઈ જ કરતો નથી. અને યોગી દુનિયામાં ભગવાન સાથે જોડાવા માટે કંઈ પણ કરી છૂટવા તૈયાર છે. ભોગ માટે કંઈ જ કરતો નથી. આ શબ્દો જરા ગોઠવીને સમજવું જોઈએ. કેટલો મોટો તફાવત છે અને આપણને આ તફાવત ધ્યાનમાં જ નથી આવતો. એટલા માટે ભગવાને 69મો શ્લોક ખાસ કહેવો પડ્યો. એક એક તફાવત પણ આપણે બધાએ વિચારવું જોઈએ. ભોગી માણસ સંસારમાં રહીને સંસાર જાણતા નથી. અને યોગી માણસ સંસારથી અલિપ્ત રહીને પણ સંપૂર્ણ સંસારને જાણી લે છે, ભગવાનને પણ. તફાવત છે, શોધવું જોઈએ. અને એ તફાવત શોધીએ ત્યારે જ ખબર પડે. એનો મતલબ 22મો મુદ્દો એ થયો, સંસારમાં રહે છે તો સંસારને જાણતો નથી, અને પેલો સંસારથી અલિપ્ત છે તો સંસારને જાણી લે છે. 22મો તફાવત એ થયો કે પરમાત્મા સતત સાથે છે, કોઈ ખબર પડતી નથી, અને પરમાત્મા સિવાય તેના જીવનમાં કંઈ જ નથી. આ યોગીનું જીવન છે. અને ભોગીને પરમાત્મા સતત સાથે છે તોય ખબર પડતી નથી, અને યોગી તો પરમાત્મામાં એકરૂપ થઈ જાય છે. એકરૂપ થઈ જાય. સ્થિતિ ભોગીની શું સ્થિતિ છે? નથી એ ભોગીની સ્થિતિ છે. મારી પાસે આ નથી, મારી પાસે ફલાણું નથી, મારી પાસે ઢીકણું નથી. અને નથી એની સ્થિતિ છે, છતાંય માણસ છે અને નથી બંનેને જાણતો નથી. બંનેને જાણતો. યોગીમાં નથી એની સ્થિતિ નથી, છતાં યોગી છે અને નથી બંનેને જાણી લે છે. બંનેના તફાવત. આ તો બધા મુદ્દા કહીએ છીએ, બાકી આના ઉપર તો 1.5 કલાકનું ચિંતન થવું જોઈએ. એક એક મુદ્દા ઉપર એટલી વિશિષ્ટ વાતો છે. પણ એ વાતો કરશું તો 2-3 જન્મારા સુધી શ્રીમદ ભગવદ ગીતા ઉપર થિંકિંગ કરવું પડે એવું લાગે છે. આપણે 30 વર્ષમાં ગીતા પૂરી કરવી છે, અને એટલા માટે ખાલી મુદ્દાનું સ્પર્શ કરીને આપણે આગળ જઈએ છીએ. મુદ્દાનો સ્પર્શ કરી. 24મી વાત. ભોગી માણસ છે એ આખી દુનિયાના ભાવપત્રકો મોઢે રાખે છે, પણ પોતાના જીવનનો ભાવ તેને ખબર નથી. બહુ સમજવા જેવો મુદ્દો છે, થિંકિંગ કરવા જેવો મુદ્દો. આખી દુનિયાની વસ્તુઓના ભાવ તેના મુખ પર હોય છે, કંઠસ્થ હોય છે, તેના મગજમાં હોય છે, પણ એને પોતાના જીવનનો ભાવ ખબર નથી. યોગી માણસને દુનિયાની એક પણ વસ્તુનો ભાવ ખબર નથી, છતાં પોતાના જીવનનો ભાવ એને ખબર છે. પોતાનો ભાવ શું છે એ એને ખબર છે. ભોગી માણસને આખી દુનિયાના ટાઈમ ટેબલો ખબર. સૂરજ કયા દિવસે કેટલા વાગે, કયા દિવસે કેટલા વાગે આઠમે, બધાના ટાઈમ ટેબલો એને ખબર છે. સમુદ્રમાં ભરતી ક્યારે આવે, આ ટ્રેન કેટલા વાગે આવે, આ બસ કેટલા વાગે આવે, કઈ જગ્યાએ કઈ ટેક્સીમાં, બધાના ટાઈમ ટેબલો તેને ખબર છે. પોતાના જીવનનું ટાઈમ ટેબલ ગોઠવી શકતો નથી. અને યોગી માણસને આ દુનિયાનું એક પણ ટાઈમ ટેબલ ખબર નથી, છતાં પણ પોતાના જીવનનું ટાઈમ ટેબલ અપ ટુ ડેટ ગોઠવેલું હોય છે. અપ ટુ ડેટ. ભોગી માણસ સવારમાં ન્યૂઝપેપર લઈને બેસે એટલે ન્યૂઝપેપરમાં મરણ માટેની એક જાહેરાત આવી, આખું પાનું વાંચી કાઢે.
કોનું આજે મરણ થયું, કોનું આજે બેસનું છે, કોનું આજે ઉઠામણું છે, આ બધું વાંચી કાઢે છે, પણ પોતાના મરણ વિશે ક્યારેય વિચારતો નથી. અને યોગી માણસ એક પણનું મરણ માટે વિચારતો નથી, છતાં પોતે ક્યારે જવાનું છે એના માટેની પૂર્વ તૈયારીઓ પહેલા કરી દે છે. ભોગી માણસ આખી દુનિયામાં અંધારું થઈ જાય તો આખી દુનિયાને પ્રકાશિત કરવા માટે ચિંતિત હોય છે. જ્યારે યોગી માણસ આત્મ પ્રકાશથી આખી દુનિયાને પ્રકાશિત કરી શકે છે. બહુ બધા તફાવત છે, આપણને 2-3 દિવસ થાય એટલા તફાવત છે ભોગી અને યોગીના. આપણા મગજમાં ફીટ બેસી જાય કે ભગવાન અહીંયા શું કહેવા માંગે છે, કોની રાત છે ને કોનો દિવસ છે, કોણ જાગે છે ત્યારે કોણ રાત્રે પણ જુએ છે, આ ભગવાન શું કહેવા માંગે છે આ માણસને ખબર પડવી જોઈએ. સા યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુને. આ બધા તફાવત જોયા પછી આપણને એવું લાગે કે શું યોગીએ પછી ભોગ જ નહીં ભોગવવાના? જીવનમાં કોઈ ભોગ જ નહીં ભોગવવાનો તો ભોગી થઈ જાય? ના, એવું નથી. યોગીએ પણ સારામાં સારા ભોગ ભોગવવાના છે, પણ ભોગ ભોગવતી પછી વખતે સ્થિત પ્રજ્ઞાનો દ્રષ્ટિકોણ કયો હોય છે, યોગીનો દ્રષ્ટિકોણ કયો હોય છે, જ્ઞાનીનો દ્રષ્ટિકોણ કયો હોય છે, એ વાત સ્પષ્ટ થવી જોઈએ. નહીં તો આ તફાવત સાંભળ્યા પછી આપણને એવું લાગે કે યોગી એટલે બધું છોડીને જતો રહેલો, એને દુનિયાનો કોઈ ભોગ ભોગવો. યોગીને પણ ભોગ ભોગવવાના છતાં પણ તે ભોગી નથી તો કઈ દ્રષ્ટિથી ભોગ ભોગવવાના? ભગવાન હવે આપણને કહેવાના છે. આવતી વખતે આપણે 70મા શ્લોકમાં ભગવાન શું કહે છે તે જોશું. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.